नित्यं ध्यायन्ति योगिनो तावदं मोक्षदम् एवं ओंकाराय नमो नमः। सर्वदा सर्वकार्येषु नास्ति ईशां मंगलम् ईशावतीतो भगवान् मंगलाय ततो अखंड मंगलाकारेण व्याप्तेन तरास तत्पदं दर्शितम् एक तस्मै गुरुवे नमः। सद्गुरु भगवान की जय। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणव्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्ष इच्छामि। भाई अजोड़ एवं मनुष्य शरीर મળે છે મનના બુદ્ધિના ઇન્દ્રિયોના અંતઃકરણના ધર્મો છોડી અને આપણા નિજાનંદ સ્વરૂપમાં આવવું. અહમ છૂટી જાય તો સ્વયં જ છે કે આ જગત શબ્દ નભસ અહંકારથી નભસ, નહીં તો ભ્રમ જ છે. સાગર પર પોપટા થાય એટલે સાગર ખોવાઈ ગયો, સોનામાંથી દાગીના થાય એટલે સોનું ખોવાઈ ગયું. આ નામરૂપ વાળું જગત થયું એટલે નામરૂપ વગરનો બ્રહ્મ ખોવાઈ ગયો છે. आदर ब्रह्म से इन जोड़ता नहीं, देखने ओळखे के छे, नॉलेज जोई શકે છે, વરણ જોઈ શકે છે, આ દર્શો બધા જોઈ શકે છે. દ્રષ્ટાંતથી જોઈ શકાતો આ બધા દર્શોમાં દ્રષ્ટા છે તો આ દર્શો પૂર્ણ છે ને કહેલા જ ફરે કોઈ પણ આદર તબદીલમાં મળતો છે. આવો આપણી ભીતરનો દ્રષ્ટા છે, પરમાત્મા છે, ચૌદ લોકનો નાથ છે. ઠાલા ઠાલા હમતા ફરો હું હોતો તો મનુષ્ય શરીર મળ્યા પછી હોદવાનું કોઈ નહીં હોય, ફરવાનું હોય. મનુષ્ય જેવું શરીર મળી છે, ઘણા લોકો ગુણ એટલું થઈ અને એટલું મોટું ગુણ લઈને આવ્યા છીએ. અહંકાર છૂટી જાય તો સ્વયં પદ આપણું આધાર છે. આ સોનાનો દાગીનો કરી હોતા તો હોનું હોતવા નહીં કરે. શુદ્ધ સોનું દાગીનો બની નાખી પછી સોનું હોતવા દઈએ. એ બ્રહ્મ દશા રામકૃષ્ણ મહાવીર અલ્લાહ ઈસુ મોહમ્મદ જેવું સ્વરૂપ માન્યું છે. ભગવાન હોતવા દઈએ છીએ. દેહમાં ડૂબીને, માયામાં ડૂબીને, પ્રકૃતિમાં ડૂબીને, પ્રકૃતિનો પતિ એવો આત્મા પરમાત્મા આપણા હાથી છે. આપણને આટલી ખબર નથી પડતી. ભાઈ એક 200 ગાયો હોય તો વાસુની માનવ વચ્ચે આવે છે. 200 ગાયનો ટોળો હોય તો પશુ છે, સતત માનવ વચ્ચે હોદી કાઢે છે, થાય છે. આપણે ઠાલા ઠાલા પડીએ છીએ. ચોક ભગવાન જો એક કૂતરું હોય, 2000 માણસ હોય તો હું તો એને માણસો બધી કાઢે કે આ મારો માલિક છે. આ માલિકની કશી ખબર નથી. ઊંઘતા ઊંઘતા એવા માણસમાં હાંડે પગ સાચો થઈ જાય છે કે આ મારો માલિક છે. અને માલિક અને આ માણસ ઠાલું 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 ચાપ ઠાલું પડશે. ફરતી ફરી વિભાવમાં કરે મોક્ષ વિલાસ, તથી બરો ક્યોથી ટળ જળવાલો જગનો વિલાસ. કશું લાયા નથી, કશું લઈ જવા નથી. એમાં આટલું બધું તકલીફ થઈ ગયા છે.
અને આધાર પર વસ્તુ છે આપણા હાથી એને મૂકતો નથી, જોતો નથી, પોતે પોતાનું ભૂલી ગયો છીએ અને પણ પોતાનું કરવા માંગીએ છીએ. આપણા બાપ દાદાઓનો શરીરનો જતો રહ્યો આપણો શું રહેવાનો છે? કારણ કે વસ્તુ પર વાળી છે. આ તો ભાવ કર્મ કરી કરી ઓળ્યું છે. આપણું સ્વરૂપ તો ભાવાતીત છે, ગુણાતીત છે, શબ્દાતીત છે. સત્પુરુષનો ખૂબ સત્સંગ કરો. જો થાકી જાવ હોય, ઘેર જવું હોય તો અસલ સાધન વધી લઈએ. સોમરાજ જવું હોય તો સોમરાજની બોટ્સમાં બેસવું પડે. કસરી મતમાં બસમાં બેસીએ તો રખડી મળી જાય. આપણા ઘેર જવું છે. ઘેર જ્યાં પછી કોણ કે ચોથી આયા? કોઈ કહેવાનું છે? આપણી બાપશાહી છે, આપણી શાહીશાહી છે, આપણી જન્મભૂમિ છે. આપણી જ્યાં પામ્યા પછી બધી જન્મ મરણમાં જવા ના હોય એ આપણું ઘર છે. આ છૂટી જાય તો ધર્મશાળા છે, એ તો કર્મની વરદરા છે. ભંડરા જે છૂટી જાય એ આપણું હોય નહીં. આ શરીર અંદર હાથું જાય છે એક તારો લાકડા ભેગું થઈ જાય. એના આપણે મોને છે આવો હજારો શરીર ફેંકી દઈને આવ્યા છે. કેટલો શરીર અનુગ્રહ ભાગી નાખ્યો ખબર જ નથી. કેટલો શરીર મૂકી ગયા, આવી કઈ સભાઓ મૂકીને આવ્યા છે. તો બધા એક જોયું નથી એટલે અદ્વૈત દશા આવી નથી. બધામાં એક પરમાત્મા છે. સાગરમાં જેટલા કોપટાત હોય તો મળે છે, હવા પડી જાય, કોપટો થાય. એ કૃત્રિમ અવસ્થા કહેવાય. આ બ્રહ્મની કૃત્રિમ અવસ્થા એટલે જગત. એક છે પવન પડી ગયો છે એટલે આ જે ખરેખર છે. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની એક છે. કોપટો ફૂટી જાય એટલે પવન પડી જાય. સર્વજ્ઞ પદ્મ છે. પવન છે અમેરિકામાં છે, આકાશ હોય છે અમેરિકામાં છે, સૂર્ય છે તેઓ છે, આત્મા છે એવું દસ છે. કાળો ધોરો એ તો ચોપડો છે, કર્મો ગવા સાધન છે. એવા આપણા નિજાનંદ સ્વરૂપમાં આરોપ થઈ ગયા. આવો સમય કદીએ બન્યો નથી. અને પુણ્ય પાપની ભવાઈમાં કહી ગઈ. પુણ્યશાળી છે, સુખી છે, પુણ્ય ખૂબ કરવાની જરૂર છે. નિજાનંદ સ્વરૂપની ખબર નથી, પોતાના ઘરની ખબર નથી. ચોર જવું એટલે પુણ્ય કર્મ ખૂબ કરો, બધાની ના કરો. કશું લાયા નથી, કશું લઈ જવું નથી. એ ઘઉંનો દોણો બનાવ્યો નથી. કોઈ એમ કે અમે કોક બનીએ પણ એક ઘઉંનો દોણો બનાવ્યો નથી. એક આ ઝાડનું મોઢું બનાવ્યું નથી. આ બનાવનારો શું છે? પ્રકૃતિનો ખેલ છે. બનાવવા છે પ્રકૃતિ છે. બ્રહ્મને બનાવવાનું હોય નહીં, બ્રહ્મના કર્મ હોય નહીં, પ્રકૃતિનો બધો કર્મ હોય. અહમનો બ્રહ્મ તો સ્વયં છે. દીવાનું શું કરવાનું હોય? 5,000 10,000 આવે તો એ પ્રકાશ જ હોય. એમાં કોઈને વાલો દવાનો હોય જ નહીં. બસ મહત્વ પ્રકાશ આવે. આત્મા શું કરવાનું? આત્મા અક્રમ છે. આ પ્રકૃતિ કર્મ પ્રધાન છે. મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં રહી અહંકાર લઈ આ જગત રસ છે, પાલન કરે છે, પાછું સંહાર થાય છે. પૂરું થઈ જાય. પેલું કોઈ મોત આવતી નથી. હોનાના દાદાગીના બનાવો તો હોનાનું શું થઈ ગયું? એ તો સહી નિમ્સ લવા હોની કુટી કુટીને મળી જાય તો હું બનવાનું છે? એ તો સોનું જ છે. એક મનથી હાલ લાગે કે આ બનાવે, હજારો ઘાટ બનાવે તો ઘાટીનું શું થવાનું હશે?
એમાં પ્રગતિ હજારો ખેલ કરાયા તો બ્રહ્મણા હું છે તો જેમ છે પોણીને ગમે તે વાહનમાં પડો, હોનામાં પડો તો માટીમાં પડો, તોબામાં પડો, પોણીને શું લેવા દેવા છે? એના કોઈ રાગ નથી, દેશ નથી, એ તો સ્વયં સ્વરૂપમાં ચિત્તર જ છે. પછી મલકનો લાકડો મારી મૂકો તો એ લાકડો પડી ગયો, લોહી જાય છે, ઠંડુ થઈ જાય, પણ ઠંડુ થાય. આ ત્રિગુણી માયાથી એવું સારું લાગે છે. ત્રિગુણી માયાથી બધું ઊંચું ને શું લાગે છે, બાકી બ્રહ્મ કશું બનવાનું આવતું નથી. એ તો સ્વયં છે, શાંત છે, નિર્વિકાર છે, અખંડ છે, અવિનાશી છે. એ આપણું સ્વરૂપ છે. દેહ આપણું સ્વરૂપ નથી, મન બુદ્ધિ ઇન્દ્રિયો આપણું સ્વરૂપ નથી. ઓનિયો મોહન પટેલ સંત મહાન સ્ત્રી પુરુષ એ તો ખેલ છે. તરગાળ છોકરા હોય, કાકો એક રાજા થાય, એક રોણો થાય, ખજાનીઓ થાય, બજનીઓ થાય, એક ચોર થાય, એક પોલીસ વાળો થાય. પણ મોય કશું બન્યું જ નથી. બધું આપણા દેખાવનાર લોકો જોવા આવ્યા હોય, મને બન્યું હોય એ તો જો ને જે છે એ કશું બન્યું નહીં. એને તો બચારાને ખબર છે સત્તર હજારો ખેલ કરો તો અમે ફોન રાખે કે અમે ભરનાકના છોકરા છીએ, આ તો વરખાસાનું ગ્રાહકાજી ખેલ કરે. એમાં આપણે આ પ્રાપ્ત ભોગવવા માટે આ ખેલ કર્યો છે. બ્રહ્મ પ્રાપ્ત હોય ને પ્રકૃતિનું ખેલ છે. તો ભાઈ તરગાળ છોકરાને પોતાને ખબર રહેશે કે આ કશું એવું બનાવ્યું નથી, આ તો ખેલ છે. આપણે એ ખેલમાં એટલા ઘરાડું છીએ ને ક્યોથી આયા, કોણ છીએ, જો જઈએ છીએ, અંતે શો ઉતારા કહે એ ખબર નથી. અને નથી જવું, નથી આપવું. આ આખા બ્રહ્માંડનો ટ્રેન્ડ છે, ભિખાર થઈ ટકરે છે કરમલીનો રીમો. આપ છૂટી જવાનું છે ભાઈ, કે ધનવાદ્ય એક જણ કે ગરીબ છું, ભિખારી છું, કશી હોશ આવે એવી નથી, કોઈ બને એવું નથી. બ્રહ્મ ફેરફાર ન થાય. હોનામાં શું થાય? કશું કુટી કુટી મળી જતો એ સહી માટીને પ્રજાપતિ ગમે તેટલી કુટી કુટી કરે, માટી ઘૂંટી ઘૂંટીને રાગ કરી નાખે, હજારો જાતના વાહન બનાવે તો એ કે મૂળે માટી છીએ, અત્યારે માટી છીએ, ભવિષ્ય માટી જ છે. તારે જે કરવું હોય કરતા પેટ ભરવા. અમારું કોઈ બન્યું નથી, કશું બનવાનું નથી. એ આત્મામાં કશું કરવાનું નથી, આત્મામાં ઠરવાનું. जब जानो निज रूप को तब जानो सब लोग, जानो नहीं निज रूप को तो सब जाने लोगो. આ બધું છૂટી જાય અને આપણે ઠાલા ઠાલા થતા મનુષ્ય શરીર મળ્યું છે, પોતાના સ્વરૂપે જાગૃતિ થઈ જાય. આ નશો ચાલુ ઉતર છે. દારૂડિયાનો નશો હોય તો કલાક બે કલાકમાં ઉતરી જાય છે. અને પછી શર્મા ક્યારે યાદ છે આઈ મારી મને છોકરો તો ના દારૂ પી ઉકાળામાં પડે છું, 2-3 કલાકમાં કદાચ ઉતરી જાય છે. પણ આપણને તો અનંતકાળથી આ સડો વિના ભાન ભગવાન, અનંતકાળથી આ ભાવ યાત્રી છે કે હજી પોતાના સ્વરૂપ તો વલણ નથી લીધું. ભાઈ પડે પડે વખતે ચંદ્ર થાય. ભાઈ બેઠા બેઠા ઘેર જવું હોય તો કોણ ના હતું? ઘેર થઈને આવી જવાય. દાગીના શો મૂક્યા છે જોઈને આવી તો, રૂપિયા શો મૂક્યા છે હોતી ના આવી તો બેઠો પાડો એને ખબર ના પડે. જઈને આવી દો એ બધી કલા આવે છે. અને હાથી છે ઓળખવામાં કે છે હાથ જવું પડે તો નથી બાપા જવું પડે. એટલે તમે હાથી સર નથી બાપા શું કરવાનું છે તો ઈશારો કરો. તમારા હાથી તમારી આંખોમાં પ્રકાશ આવી રહ્યો છે, ખાધેલું પચાવે છે, તમારો શ્વાસ ચલાવે છે. એક શ્વાસ ના આવે તરત જાહેર થઈ જગ્યા તો મળતું છે, કોઈ અડવા તૈયાર ના થાય. આવો આત્મા આપણે હાથી છે. મમ વાશો જીભૂતો સનાતન
આત્મા તમારા હાથી આજકાલનો નથી, વાસનાથી લઈને જીવ કરી નાખ્યું છે, દેહાધ્યાસથી જીવ કરી નાખ્યું છે. બાકી તો એ પરમાત્મા છે. મમ વાચો જીવ લોકો જીવતો સનાતન. આ બ્રહ્માંડ હતું તો જ આ સૂરજ હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ નતા તો એ તમે હતા. એને સનાતન કહેવાય, કદી નાશ ના થાય. ન તમદ્રાણી સૂર્યો ન શશાંકો ન પાવક ન ગરતત્વા ન નિરતતે ધામ પરમમ. એક નહીં એક હાથી 1000 સૂર્ય ઉગે તો જગતનો પ્રકાશ આપે, પણ આત્માનો પ્રકાશ આપવાની સત્તા નથી. આત્મા સ્વયં પ્રકાશ છે. પણ આ વાતો મારી વિચારમાં ઉતર્યા વગર સૌ નહીં પડે, ઉપર સૌ પ્રગટ સૌ નહીં. એ આત્મામાં અંતર્વર્તી થઈ જાય, બ્રહ્માકાર વર્તી થઈ જાય તો વર્તે વિલન થઈ જાય. મન બુદ્ધિ ઇન્દ્રિયો મનસો વૃત્તિ શૂન્યશ્ચ બ્રહ્માકાર થયા. યા સંપ્રજ્ઞા સમાધિ સહેજ સહેજમાં આપણી દશા આવી જાય. જેમ ઘેર જોઈ છે બેઠ બેઠે ઘર દેખાય છે, એમ સહેજ સહેજ આપણા સ્વરૂપમાં દશા આવી જાય. દેહ નથી, ફૂલ નહીં, સૂક્ષ્મ નહીં, કારણ નહીં, મહાકારણ નહીં. આ મેં સ્વાદ ચાલે છે, હવે દિષ્ટાતા હું જાણું છું, બીજો પાડો એ જોન હે. આપણો સ્વાદ ચલાવીએ છીએ હે જોનારા આપણે છીએ. આખા બ્રહ્માંડ જોને એવો આત્મા આતા ભિખારી થઈ બેઠો, ઠાલો 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 પ્રમોશન કરી. 100 વીઘા જમીન હોય તો આજે કહેવાય, અને 1 વીઘા વાળો તો ભિખારી કહેવાય. અરે ભાઈ આ તો પંડી પ્રમોશન છે, તારામાં શહેરીમાં છે. સોનાની એક નથની હોય અને એક દોરો હોય તો બે આમાં હોનું છે. એમ કદી પેલાને કાટ ન લાગે, અન્ય ના લાગે. ઉકાર માટીમાં ગાળો હોય કાટ ના લાગે. કશું તો સોનું એની તાકાત છે, તે અમારી તાકાત છે. જગતમાં એની કિંમત ઓછી છે, પણ એના સ્વરૂપે કદી કાટ ના લાગે. એમ આત્મા કદી જન્મ મરણ ના થાય, કદી જન્મ મરણ આવે જ નહીં. ન તમદ્રાની સૂર્યો ન શશાંકો ન પાવક નયનામ ચેતંતી શસ્ત્રાણી ન દહંતી પાવક ન તાપો. કદી જન્મ મરણ ના જાય. આખી દુનિયામાં શસ્ત્રો લાવી જાય અને આત્માને કાપવા તો કદી કપાય. દુનિયા બધું લોખંડ ભેગું કરી કરવા બનાવો અને કાપવા દો તો પવન કપાય કયો? પાણી કપાહ, આ પ્રકાશ કપાહ. તો આ તો ખાલી પશુ છે, દસ્યુ છે, અંશો છે. તો આ તો સ્વયં છે, આ તો સ્વયં પ્રકાશ છે. કોણ કાપાયો છે, કોણ જન્માયો છે? એવો અવિનાશી આત્મામાં આપણે આરોપ થવું છે. એ પદ પ્રાપ્ત કરવું છે, એ પદ આપણું છે. આ જન્મ મરણ વાળું, હું તું વાળું, રાગદેશ વાળું, એ તો નેસુર પશુ બુદ્ધિ છે. પશુઓમાં પશુઓ હોય, 4-5 ભેંસો હોય, તો બળદો હોય, એને ઘાસ નાખ્યું હોય, મોટો મોટો હેગડો વાહન છે, તો કોઈને વાગવા નહીં દીધો, અમુક રાખીને ગાય. અને આ મનુષ્યમાં એટલી બધી પશુ બુદ્ધિ આવી છે. ઘરમાં 4-5 જણ હોય તો લોડી એક કુટુંબનો મનસર કશું લાયા નહીં, કોઈ લઈ જવું નથી. તો જો ને શું આવી પશુ બુદ્ધિ કે ને શું આવી ગયું છે? આપણે ઠડો ખૂબ આત્મામાં ઠડો. આ કેટલું ફૂલ લઈને આવ્યા છીએ. આ ધોમા પહેરીને આપણે બની બેઠો છીએ. તરકારના 2 છોકરા હરખા હોય, એક રાજા થાય, એક રોડી થાય. ભાઈ આત્મા શું બન્યું છે? વેહમાં બન્યું છે. એ સ્ત્રી પુરુષ થઈ બેઠો છીએ. આત્મામાં સ્ત્રી નથી, પુરુષ નથી. એ તો સ્વયં બ્રહ્મ છે. એમાં કશું બન્યું નથી. બનાવ્યું સત્ય
બનાવનાર બ્રહ્માજી બને થાકી જાય તો એ હું કશું બને એવું નહીં. પ્રજાપતિ જેટલું બને એટલે તાકાત હોય એટલું બનાવે. તો માટીમાં કશું બનતું નથી. સોનીમાં જેટલું બનાવો એટલું બનાવે, સોનામાં કશું ફેરફાર થતો નથી. કદીએ કાચ લાગતું નથી, કદીએ કાચ ના લાગે. એ મહાત્મા કદી જન્મ મર્મ ના જાય. નૈના કે દહતી શસ્ત્રાને ન દહતી પાવક ન કેવલ તાપો ન શોષતી મારે. કોઈ મારી શકે નહીં. એ આત્મા આપણું સ્વરૂપ છે. આ તો દોમો છે. કરેલો કર્મ ભોગવવા સાધન પૂરું થઈ ગયું એટલે પતી ગયું. પાપ પુણ્ય ભોગવવાનું સાધન એટલે આ જગતનું થિયેટર. આ રાતે કોઈ ભોગવે છે એ લોકો સુખી છે. દેહી અહમથી ધન ધાન પુત્ર પરિવાર લાડી વાડી ગાડી બધું ધંધો માટે ઘેર હોય. કારણ કે હિન્દુ બધું લોકો આ જગતનો અર્પણ આપ્યું છે. જગત બધી પાછું બધી નાખી કિલો બાજરી આવી હોમણ થઈને આવી. અને જેને પાપ કર્મ કરે છે બધું મારું 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 કર્યું છે એ ભિખારી થઈ લવાહાનું મૂળ કશું સહ નહીં એ મારું કરવા માટે. એટલે પુણ્ય પાપની રમત છે ભાઈ આ જગતમાં. ઇતિ ઉપરામ થવું હોય એ આપણે નિજાનું સ્વરૂપ છીએ, આત્મા છીએ. આ બ્રહ્માંડ છીએ, પળ છીએ. આ કશું દસ્ય કોઈ દસ્યો છે એ બધો કર્મ ભોગવવા સાથે. આ ઝાડ છે એ રોટલો જડ કર્મ કર્યો છે. 1000 વર્ષ સુધી ઝાડ સતોએ એમને પરમાત્મા એવી કૃપા આવે છે કે દઈ દઈને આ ધરતીથી દઈ દઈને રહેશે. એટલે આ આખા શરીરમાં શીતળતા રહે. જે જાય સોજો આવે છે, કોંદરો આવે છે. અને આ લાકડામાંથી પરમાત્મા એવી કૃપા કરે છે કે કેરીઓ બની જાય, સફરજન બની જાય, મોસંબી બની જાય. જોવા લાકડો ક્યાંથી આવી? લાકડો ખતો કડવો લાગે, કોનો ખતો કડવો લાગે. એમાં અમૃત જેવો ફળ દ્રાસ થઈ જાય. પરમાત્મા કેવી કૃપા કરી છે કે એ પરમાત્મા નિયમિત ગુણ આવે તો હું એ કોકની સેવા કરું. આ જગતની કઈ સેવા કરું. 12 મહિનામાં એક વખત તો વરો કરો, મેળાવડો રાખે. ટ્રેક્ટર કેરીઓ ઉતારે એક ખાવાના રાખે. જેને ખાવી ખો, તારા ગાગડા ખાવી ખો. કેવો દોન એ દાસ સતોય. અને મનુ શરીર પાડો એના સિયાને પ્રસાદ ના મારું મારું સર્વભૂતે સ્વાત્માની સર્વભૂતે શુદ્ધાત્માની યોગ યુક્તાત્મા સર્વત નહીં શબ્દ એની યોગી કહેવાય કે બધું આ પરમાત્માનું છે. બધું પરમાત્માનું છે. મારું કોઈ છે જ નહીં. કશું લાવ્યો નથી, કશું એક ગોઠ બહાર જ નહીં. ગોઠ બહાર જીવ કહેવાય. એ ગોઠ દર્દી હંસા પર બે તો 500 ફૂટ 700 ફૂટ ધૂનો આવે ફટફટાટ ખેંચવો ને પણ આવ્યો જ જાય, આવે જ જાય, આવે જ જાય. જેમ હોયમાં દોયરો થાય પક્ષીઓ થઈ જાય. હોયમાં દોયરો ના હોય તો પગ કુટી કુટી મળી જાય તો પક્ષીઓ જ ના આવે. અને જો ગોઠ પડી જાય તો એ કદી આવે. એમાં આપણી આ ગોઠો થઈ ગઈ છે. આ બ્રહ્મ ગોઠો પડી જાય એટલે જીવ દશા કહેવાય. હું ચાપ જુદું 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 ચાપ જુદું 10,000 જુદું જુદું પાણી પડીએ, સોનાના વાહન પડીએ, ચાંદીના વાહન પડીએ, તોબામાં પડીએ, સ્ટીલમાં પડીએ, માટીમાં પડીએ. એટલે પાણી બદલાઈ ગયું, વાહન બદલાયો તો પાણી ગયું ભાઈ. કદાચ એ ગ્રહમાં 14 પ્રકાશ પડે, આકાશનો પ્રકાશ પડે અને એ માટીનો ગળો હોય ફૂટી જાય તો પેલા
આકાશવાળા તોદા સૂરજને હું છૂટી જાય તો હોય જાય કશી ઓછા કે અસલ છે કશી ઓછા નથી ગળા ફૂટી ગયો ભલ ફૂટી ગયો એ સલામત છે એમાં ગળા ફૂટી ગયો આ તો ગળા છે મોનિયો મોહન પટેલ સંત મહંત બાપજી એ શ્રી કૃષ્ણ ગળા છે કર્મના પ્રજાપતિ બનાયેલા એ ફૂટી જાય એમાં આકાશને કોઈ વસાવતી નથી ચોદા સૂરજને વસાવતી નથી એમાં આપણા સ્વયં સ્વરૂપ કોઈ વસાવતી અને કદાચ ફૂટી જાય તો જૂનું ઘર પડી ગયું હોય નવા ઘર નથી જવા જતા વાસ્તુ કરીએ છીએ આખો સમાજુ લઈએ છીએ એમાં ઘરનું વાસ્તુ છે બાધો વગાડીએ છીએ તો નવા ઘરમાં જો છે તો આનંદ હોય તો મળવાનો થાય કે માંથી પેલો બાજી પડે હાય હાય તો ભરવાનું થાય એટલે નવા ઘરમાં હોય છે બેલ મજા આ જૂનું કામ તો કરતું નથી બે જણા હાઈ રીતે શું કરે છે દેખાતું નથી સંભળાતું નથી નકલી દોર પર આવ્યા છે નકલું બધું શાક બદલી કર્યું છે તો આવ્યો કોણને છૂટતો એટલે બીજા તમારો જન્મ બંધો હોય બીજો જન્મ ગીત છોકરું દોરાવતી હોય માં કદાચ આ સ્થાનમાં દૂધ ઓછું થઈ ગયું હોય તો એ બાળકનું ઉઠાઈને આ બાજુ લઈ જાય મળે એટલે છોકરું રાડ પાડે વાહ 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 પગ તૂટી નાખે દૂધ પાણી લીધું મારું એને ખબર નથી કે આ જગ્યાએથી દૂધ ઓછું થઈ ગયું છે અહીં વધારે છે એ વર્ગાર છે પછી જાણ વર્ગાર તાને ખબર પડે હા એમાં આપણને એવું થયું છે કે આ જૂનું પ્રાપ્ત પૂરું થઈ ગયું નવી જગ્યાએ જવા માંગ્યું નવું પ્રાપ્ત તૈયાર થઈ ગયું હોય નવું ઘર તૈયાર થઈ ગયું હોય એમાં નવા ઘરમાં જવાનું દિશા ઘર કેટલી મદદ શરીરમાં આવ્યા પછી એને રોઈને કોઈ જન્મતું નથી કોઈ મળતું નથી આ તો પ્રાપ્ત ભોગવો છે જીવાત્મા થઈને શિવાત્મા ભૂલો પડ્યો છે આ શિવાત્મા છે વાસનાથી જીવ થયો છે ઉષેણ બધો તુષા ભાવેલ બધત પાશમુક્તમ સદા શિવો પાશબદ્ધ જીવો જીવ રાવગરને સોપો થતો જેટલી વાર પોતું કાઢ નાખ્યું એટલી વાર ઉપર ડોગર હોય તો એને શું કહેવાય ડોગર કહેવાય એને વાઈએ તો ઉગ તો પોતું કાઢ્યા પછી કદી ઉગ નહીં રાબડી કરો ગમે તેટલું ખાતર નાખો હોય જાય તો ભલે હોય જાય એવો સોપો થવાય છે શુદ્ધાત્મા થવાય છે દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની આત્મામાં ઠરવા આવ્યો છે સત્સંગ કહેવાય આત્મા મોટા થઈએ તો આયા જો જે પેટ ભરી જશે હગાવાની ત્યાં એવું હવે તો ઠરી છે સત્સંગમાં તું ઠરી ગયા જગતથી અધર થઈ ગયા આ જગત સકલ જગત એઠવાર અથવા સ્વપ્ન સમાન એ કહીએ જ્ઞાની દશા બાકી વાત આવી એવી દશા આવી જાય શુદ્ધ શુદ્ધ સુખ થઈ જાય આત્મા થઈ જાય આત્મા દશામાં આવી જાય તે ભાવ આપણે હાથી તો લાકડી ફેરવે જેવું લાગે કે આ તો લાકડી ટેકો લેવાય એ ખબર પડી જાય આપણું સાધન છે ગાડી લઈને આવ્યા હોય તો ગાડી કોણ હે કે હવે દાદા સત્સંગમાં આવ્યા છીએ कितना खबर पड़ा आप हाथी ये मालूम लो पेट जाएगा पाँच ऊपर हो नहीं चाहिए तो आप पाँच तो अलग करते बाबू मार पैसों तो नाजुक शरीर रोज बाधाओं रखे तो ऊपर खबर पड़े तो हम नारे जुदो से आप पाँच के उस आ शरीर खातला के उस इन्हें जो नारा से कीड़ी आवता है खबर पड़े का कीड़ी आई बच्चे करता है खबर पड़े આવો સર્વજ્ઞ પરમાત્મા અંધારામાં રાખીને આપણે હમ નહીં કરી બે ભાવ થઈ ભાઈ સ્વયંની ઓખ ખુલી જવી જોઈએ આત્માની ઓખ ખુલી જાય આપણે આત્માની ઓખ ખુલી જાય પડકારા બંધ થઈ જાય આમ પડકારા બંધ થઈ જાય ઠીક થઈ જાય
આત્મામાં ઠરતો થઈ જાય, વર્તી વગરના થઈ જાય, મન વગરના થઈ જાય, બુદ્ધિ વગરના જડ જેવા થઈ જાય. આપણા આત્મામાં ઠરતો થઈ જાય. કાગળ પડી ફટ 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 કરે એટલા વિચારો આવું છું મારે વિચારો આવો છે એટલે હું આખો થાય કરે જવો તો સારું, પછી જવો તો સારું, ટાઈમ થઈ ગયો અમારે તો હું કરવું તો આપણે પણ હાથે હાથે આવી ગયો છે એટલે બધું હોય સત્સંગનું પરિણામ ના આવે. એક પણ દફડો થઈ પી જવા, હું દેહ નથી, સ્ત્રી પુરુષ નથી, ઓનિયમાં મન નથી, સંત મહંત નથી, આત્મામાં ઠરું હોય તો તું ચાપ ફૂકી દીધું, ફેંકી દેવું ચાપ. આત્મામાં કશું ના આવે, સોનામાં આત્મે બીજું આવે તો સારી કહેવાય, એને કાગળ લાગે તો શુદ્ધ સોનું થઈ જવા ચાલે છે. અને શુદ્ધ દાગીનો હોય ભોજન લઈએ ઘેર દઈએ કે ભાઈ મારું જેવું છે ચોખ્ખું બધું કરી આવો તો એ ગાળી નાખે, ગાળી બખાવાય બીજો જુદો કરે, ચોખ્ખું સોનું કરી આવે, એનું સત્સંગ કહેવાય. આ દેખવા પડે કે હું પક્ષ એમાં પણ એ રોગ સાપડા નકરી અનાદિકાળનો રોગ છે. હું શુદ્ધાત્મા પરમાત્મા છું. આખા બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશમાં જે તત્વ એ તત્વ તમારા ભીતરમાં છે. આ દેવોમાં હતું એ જેને ભલો છો તમે એ તત્વ તમારા ભીતરમાં છે. એટલે મેં કીધું સર્વ ધર્માન પરિત્યજ્યમ મામ એકમ. અરે હું પરમાણુ કરો છો કે મનના બુદ્ધિના ઇન્દ્રિયોના અંતકરના ધર્મો છોડી નિજાત્મામાં ઠળો. નિજાત્મા એટલે પોતાનો આત્મા, નિજે શક્તિ લાવવાનો નથી. આ બોલતો ચાલતો પરમાત્મા ન ઉઠો તો પછી પથ્થરના ભગવાન પૂજવા પડે, ફોટા પૂજવા પડે, પથ્થરના ભગવાન મોથા લગાવવા પડે, કોકા 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 એક હતો દેખવા પડે એવું ઈ માર્ગ કરવા જવું પડે. આ આધર રજવાનો બોલતો ચાલતો જાણતો પાડતો આખા બ્રહ્માંડમાં એ રીતે બ્રહ્માંડજી આધર ગાજી ગયો છે. જો આ વાળું ના ઓળખો તો પછી મંદિરોમાં પૂજવા પડે. તો આપણે આનું સાક્ષાત્કાર કરીએ. આપણા હાથી છે, આધર છે, વખત બોલવાની જરૂર છે, કશું કરવાનું નથી. ડાક્ટરને ઘેર જઈએ પડેલું આવી હોય શું કરે, પણ બેલ હોય કાઢ ના કરે એટલે આખું જગત દેખાય ફૂટ જેવું છે. એમ સત્સંગ શું કરે, અહંકારમાં આવરણ કાઢી નાખે, હું કરું મિથ્યાત્વ છે એ કાઢી નાખે. એટલે આપણા સ્વયં સ્વરૂપે જોતો થઈએ કે જો જુઓ તો આ દાઢમાં પણ બ્રહ્મ છે, નહીં તો નવો પોંદરો આવે ને ઉગાઈ જાય પણ પોંદરો ખરવા પડે. ફળ આવે તો તે શું બનાવે એવું છે. આ દુનિયામાં કોઈ કે હું સફળ બદલી લાવું, રોજ મંત્ર કરે, અનુષ્ઠાન કરે, રોજ યાજ્ઞા કરે કે એક તો બનાવો, એક ગૌનું દોરું બનાવો. આ દુનિયાને જેટલો સાધનો દગાઈ રાખો, ત્યાં રીતની અનુષ્ઠાનો કરો. એક ગૌનું દોરું કોઈ બનાવે એવું છે. એ પ્રકૃતિનો ખેલ છે, બીજો કોઈ બને હકે નહીં. એની પાછળ પુરુષની તાકાત છે એટલે બને છે, બીજું કોઈ છે ને. આખા બ્રહ્માંડમાં ભૌતિક શક્તિ કામ કરીને છે. એટલે એવા સ્વયં સ્વરૂપને સીધું કરી છે, લાગ્યા સીધું કરી છે. વચ્ચેવાળો કોઈ વસોડ્યો કોઈ ન સદગુરુ મુझ में मैं सदगुरु में जल विस्तरण गया. તરંગમાં જે પાણી છે એ નદિયામાં છે, પોપટામાં છે એ સાગરમાં છે, ગળામાં છે એ ગાગરમાં છે, બધામાં એ જ છે. એવો સર્વાત્મક ભાવ રાખી પરમાત્મામાં ઠરતો થઈ ગયે. આવો કદીએ મળ્યો નથી એવા અજોડ સમય આવે છે. આ ભારત ભૂમિ કેટલાય જન્મનું આપણું પુણ્ય એટલું થાય, કેટલા જન્મનું તપ ભેગું થાય, કેટલા જન્મનું બ્રહ્મચર્ય પ્રાપ્ત થાય એ આ ભારત ભૂમિ પર અવતરે. જેના આહાર વિહાર વિચાર દ્રષ્ટિ ચોખ્ખી હોય, અંકલ ચોખ્ખું હોય, પરમાત્મા જોમ કેટલી વાર જેની ઓમ સારી છે, આ સારા પુરુષનો સંગ છે, ભોગવું વર્ત છે એટલી વાર
જવેરીના ઘેર પોતો કરતો હોય 1 કરોડ કીધા છે, કાં તો 5 છે, 2 લાખનો છે, 3 લાખનો છે, 10 લાખનો છે. શેઠ ના હોય અને પોતો કરતો હોય ઘેર પ્રજાપતિનો છોરો અને ઘરાક આવે કોણ શિવા બાબા જેવો કે ભાઈ મારા હીરાને તેને હાલવા છે તો લેવો તો કે હું ભાઈ મને શેઠ આવ્યા નથી. એ કેટલા વાગ્યા કે 10 વાગે આવી. સારું કે ભાઈ આવેલા 10 જોયા કે ભાઈ સીધો હીરા હારા અને આ ટાઈમ છે ને આ તો કાચના કટકા છે, આ 2 છે એટલા હાથા હીરા છે, આ 2 લાખના છે, એ 5 લાખના છે. એટલા કે તમે લઈ જાઓ કે ભાઈ હું તો નોટ કરશું. શેઠ હા ભાઈ કાવો નહીં. થોડી વાર બેઠો એટલામાં શેઠ આવ્યા રમવા જેવા. એટલે ભાઈ કોઈ ગ્રાહક છે એવો ભાઈ એક ગ્રાહક કરતો એ બોલાવતા જીઓ બાબુ લઈને આવ્યા કે ભાઈ આ હાલવાના છે કે ભાઈ આ થઈ છે તો ગાંઠના કટકા છે, ગાંઠ પાયા છે, બધું કંઈ પૈસો લોભ દેવો નથી. ના 2 છે, એક 2 લાખનો છે, એક 3 લાખનો, એક 5 લાખનો છે. કે ભાઈ આ તમારો નોકર તો આ તો કીધું 2 લાખ તો કીધા છે, તમારો નોકર છે કે એને 2 લાખ કીધા 5 લાખ કીધા, તમે બીજું વધારો છેઠ છો ને. પેલું વિશાળમાં પડી ગયો, પેલા છોકરા બોલાય છોકરા ગયા એટલે ત્યાં જોયા હતા એ હોવો જોયા હતા. હું કિંમત કરી હતી એ કિંમત તો નથી કે અર્ધ હતા કીધું હતું કે આ 2 લાખનો છે ને આ 5 લાખ છે અને આ 3 છે એ તો કાચના કે કંઈક પૈસો આવે જેમની ખુલી દેવો. મારે ઘેર પોતું કરતો હતો, આ તો પાકો જ વળી, આ તો પાકો જ વળી મોથા ફેર્યો ચોદનું કર્યો મોથા ફેરી પીડા અવતાર પોતો કરવાનું ના હોય. હું મારી મૂડી આવું છું આ પ્રમાણે હીરા લઈ જા બીજી દુકાન કરી ખુલ્લી જમીનાત થઈ ગયું પાકો જમીન જ્યાં હું આવી ગયું જતો રહી. પ્રજાપતિ મટી ગયો તો ઓણિયો થઈ ગયો તો ના બની હું પડખાય એમાં આપણે દેહ થઈને કરીએ છીએ, ઓણિયો બહુ થઈને કરીએ છીએ. આપણને શિવા કાકા જેવા બાપા જેવા માણસો મળ્યા, સત્પુરુષો મળ્યા તો આપણી વાત વખતને ખુલ્લે હું આત્મા છું એટલી ખબર ના પડે. અચો હાસ્ય કર્યું અને હાસ્ય ને તો એ તો પાર્સલ થવાનું છે ખબર લઈ મોટા શિયાળ લાઈન ક્યાં થશે તું ગાલ બે મોટો હોય બીજો તો નક્કી નિર્વાહ થવા એ તો કોઈ ફેરફાર કરે એવો નથી. તો હિમાયત ઓળખી હતી આપણે તો પછી પુનર્ભી જન્મ પુનર્ભી મરણ પુનર્ભી જન્મ નહીં જશે. આ જન્મ મરણ બીજું કોઈ કાળ એવો નથી. આ દુનિયામાં કરોડપતિ આવે, વડોપ્રધાન આવે, જન્મ મરણ કાઢવાનો કોઈ સત નહીં. ગમે તેટલો ધનાઢ્ય હોય કે આ રેલ ભરીને આવ્યો હોય તો એ જન્મ મરણની કરાઈને પામ નહીં. એ તો પ્રગટ સંતૃષ્ટ પામ. કારણ કે તે સોનું જોઈતું હોય તો સોનીના ઘેર જ મળે, હીરા જોઈતા હોય તો જમીનના ઘેર જ મળે. એમ અજન્મ્યા વ્યક્ત પ્રાપ્ત કરવું હોય તો અજન્મ્યા સ્વયં સ્વરૂપે આરોપ થયેલા હોય, અનાદિ પુરુષ હોય, અક્ષરાતીત હોય, શબ્દાતીત હોય, ભાવાતીત હોય, ગુણાતીત હોય, દેહાતીત હોય. એ સ્વયં દશા જવેડી ઘેર પોતા કરે તો જવેડી થઈ ગયું. સહેજાનું હોય સત્પુરુષો પાસું લેવાનું, કશું લેવા દેવાના આવા જ ને. આ ભક્તિમાં લેવા દેવાના આવતી જ નથી. તમારે પૂર્ણ કરવું હોય તો ત્યાં લેવડ દેવાના આવે. બાકી ભક્તિમાં તો બધું છોડવાનું. કોઈ માણસ નહીં, સર્વધર્માન પરિત્યાગ છે. પરમાત્મા થવું હોય બધું સાપ છોડીને સ્વયં મારું થયું. ગોપીચંદ્ર ભણતરી કહેવાય શું કર્યું? રાજ છોડી દીધું, રાજપાટ છોડી દીધું તો અવધૂત દશામાં પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા. જનક કહેવાય અંતરથી છોડી દીધું, ભલે રાજ કર્યું તો અંતરથી ગણી મારું કોઈ સર નહીં તો એ અવધૂત દશા પ્રાપ્ત. સુખદેવ જેવા મહાપુરુષોને
વાસવ્યાસજીએ મોકલ્યો તો કે તું જનક પાસે જજે જો જ્ઞાન લેવું હોય તો, ને કે બાવો પાસે તો બધો બાવો જ છે, કોઈ જતો નહીં. જનક પાસે જજે. સુખદેવ કે હું જન્મનો જોગી હવે ગ્રસ્તી ઘેર રાજા હશે એટલે ખોદ લેવા કાઢો તો કે તને ખબર ના પડે આ દુનિયામાં આ દશા છે કોઈ પ્રાપ્ત કરી નથી. જનકના ઘેર નથી તારે સ્વયં દશા પ્રાપ્ત કરી છે. બીજું સ્વયં મળે નહીં, બીજું બધા પાવામાં પાવો છે. જનકના ઘેર જોતાની દશા પડી. ઓહો, આ તો યોગીઓનો યોગી, રાજાઓનો રાજા, આવો પુરુષ. રામકૃષ્ણ મહાવીર જેવા રાજ હતા, રાજા સતો પોતાની દશા પ્રાપ્ત કરી, એવું જનક પીવું નથી. એટલે એ ભાઈ કશું નતું નથી. આ તો ખબર પડી જાય કે આ કર્મ લોડી છે, હું અક્રમ છું. એ ગોભી જવાય, છૂટી જવાય, ગમે તે હોય. કરોડપતિ હોય એવું નતું છે. આ ભિખારી વેચે લઈ જવાના હોય, તો લઈ ગયા, તો મૂકી ગયા. એટલે કોઈ રાગ નહીં, દેશ નહીં, સ્વયં સ્વરૂપ આપણું પ્રાપ્ત ભોગવીને કીધું એવું પ્રાપ્ત છે. તમારું પ્રાપ્ત નથી. બ્રહ્મને કોઈ કર્મ જ ના હોય. દીવાન શું કરવાનું હોય? એ તો પ્રકાશ આવવાનું કોઈ કારણ અંધારું આપવાનું નથી. જો આ દીવો મળે કદી અંધારું કોઈ કાળે આવવાના હોય, કાઢી જે હોય હોય. એમ આત્મદશા હે, કશું અડર નહીં, અડર નથી. દીવામાં જ્યાં હગા લેજો, પછડીઓ આવે તો મોટો ભાગ આવે, કરતા આવે, એમાં હગા લેજો. આ આખું બ્રહ્માંડ આત્મદશામાં વિલીન થઈ આપણા સ્વરૂપમાં મનસો પ્રતિષ્ઠ બ્રહ્માકાર થયા. મન એ વાસનાઓથી ભટકે અહંકાર લઈને, પણ એનું મૂળમાંથી ઉપાય નાખીએ તો આ મનને અમન કરવાનું છે. એનું મનને ઉછાળવા જે હશે પડે, કરવા જઈએ એટલે વધારે ઉછાળ મારે છે. એનું મૂળથી જ ઉપાય અમન કરવાનું. ખૂબ આત્મામાં ઠરતો થઈએ કામ થઈ ગયું છે. મારી વાણી વિનંતી છું. બધા ખૂબ ખૂબ નમસ્કાર. ખૂબ સુખી રહો.